India 9 News, Mirror of Truth. પૂતળી બંદરના માછીમારો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે નિમિત્ત બનશે. ભોપા વાંઢના ગ્રામજનો. મુન્દ્રા તાલુકાના ભોપા વાંઢ નજીક આવેલા કૂતળી બંદર પર અનધિકૃત રીતે દબાણ કરીને બેઠેલા બહારના માછીમારો અને બોટોની વધતી સંખ્યા ગામ માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમજ દરિયામાં મુકાતી માણસ વગરની બોટોનો ચોરી, દાણચોરી, નશીલા પદાર્થની હેરાફેરી જેવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ થઈ શકે કે કોઈ મોટો બનાવ બને. માછીમારીની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિ આ બંદરની સામે આવેલું શેખરણ પીરદાદાનું ધાર્મિક સ્થળ છે, જે રબારી સમાજની આસ્થાનું પ્રતીક છે અને અહીં માછીમારી પ્રવૃત્તિ અને મચ્છી સુકવણીથી વધારે સમય સુધી રહી શકાતું નથી અને પેઢી પૂજા અને ધાર્મિક પ્રસંગોમાં ખલેલ પડે છે, જેથી શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી છે વગેરે જેવી ગામની વિવિધ સમસ્યાઓને લઈને ભોપા વાંઢના ગ્રામજનો દ્વારા આજરોજ મુન્દ્રા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ઇમરાન વાડિયા, મુન્દ્રા, કચ્છ.